અમરેલીમાં જય ભગીરથ યંગ ચેરિટેબલ ટ્રસ્ટનો તૃતીય સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે થયો સંપન્ન। 38 નવદંપતિઓએ પ્રભુતામાં પાડ્યા પગલાં। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમરેલી 22 ફેબ્રુઆરી અમરેલી શહેર ખાતે જય ભગીરથ યંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજના વધતા ખર્ચાળ અને દેખાદેખીના યુગમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે લગ્ન પ્રસંગ મોટો આર્થિક બોજ બની રહ્યો છે। આવી પરિસ્થિતિમાં ભગીરથ યંગ ટ્રસ્ટ દ્વારા સમાજ હિતના શુભ હેતુથી દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેથી આર્થિક રીતે નબળા પરિવારો પણ ગૌરવપૂર્વક પોતાના સંતાનોના લગ્ન કરી શકે। આ વર્ષે યોજાયેલા તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 38 નવદંપતિઓએ સમાજના વડીલો અને અગ્રણીઓના આશીર્વાદ સાથે નવા જીવનની શરૂઆત કરી હતી। સમગ્ર કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતિઓને શુભેચ્છા પાઠવી અને સુખમય દાંપત્ય જીવન સાથે આશીર્વાદ આપ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના કાર્યકરો દાતાશ્રીઓએ તનતોડ મહેનત કરી। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ ભેસાણિયા, ઉપપ્રમુખ રસિકભાઈ પાથર તેમજ ટ્રસ્ટી રાજેશભાઈ તેજાણી, કલ્પેશભાઈ ધંધુકિયા, દીપકભાઈ બુટાણીએ સહયોગ આપનાર તમામ કાર્યકર્તાઓ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર આશિષ વસાવડા, સહજ ન્યૂઝ, અમરેલી।